રૂપકલા, શોપ નંબર 9, વસ્તુપાલ એપાર્ટમેન્ટ નિયર શ્રીનાથ આઈસ્ક્રીમ, દડંગવાડ ટેકરો ઓપોઝિટ સયાજી લાઇબ્રેરી, નવસારી. MDF ચોકલેટ ડેપો, શોપ નંબર 1, ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ બિસાઇડ્સ કેનરા બેંક, સિંધી કેમ્પ રોડ, નવસારી. મંગલદીપ TVS, નેશનલ હાઈવે નંબર 8, નિયર મીરા ડોર્સ, કબીલપોર, નવસારી. વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવાશેરી, નવસારી. પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી. અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી. ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા નવસારી, મરોલી, સુરત. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. સમાચારોમાં હું અર્પિતા મોદી આપનું સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારીમાં ટપોરીઓની શાન ઠેકાણે લાવતી નવસારી પોલીસ, પ્રજામાં ડર દહેશત ફેલાવનારાનું નીકળેલો ભરઘોડો. નવસારી જિલ્લામાં ડાંગરના પાકમાં 34,677 હેક્ટરમાં થયેલું વ્યાપક નુકસાન, સર્વેની કામગીરી થયેલી પૂર્ણ. સાયબર ફ્રોડમાં ઠગબાજોની નવી તરકીબ, ઓછા ભાવે સૂકા મેવા બતાવી 5,53,000ની કરાયેલી છેતરપિંડી. ફેક આઈડી બનાવી વિભત્સ ફોટા અપલોડ કરનારની થયેલી ધરપકડ. AI થી ફેક તસવીર બનાવવાનો નવસારીમાં બનેલો પ્રથમ બનાવ. નવસારી શહેરમાં બે ગેંગ વચ્ચે મારામારી કરી પ્રજાજનોમાં ભયનો માહોલ ઊભો કરનારા ટપોરી ગેંગના બે માથાભારે શખ્સોનો પોલીસે વરઘોડો કાઢ્યો હતો. નવસારીના વીરાવળ પાસે આવેલા બોસ્ટન ચાની દુકાન પાસે 24મી ઓક્ટોબરના રોજ બે ટપોરી ગેંગ વચ્ચે ઘાતક હથિયારો સાથે હિંસક અથડામણ થઈ હતી. શહેરમાં અવારનવાર જાહેરમાં મારામારી કરી ઘાતક હથિયારો સાથે એકબીજા ઉપર હુમલો કરી પ્રજામાં ભયનો માહોલ ઊભો કરનારા માથાભારે ઇસમોનો નવસારી રૂરલ પોલીસે વરઘોડો કાઢ્યો હતો. મારામારીમાં પકડાયેલા બે ટપોરીઓ આસિફ પઠાણ અને ઇમરાન શેખ સામે ગુનાઓ નોંધાયા હતા. આ બંને માથાભારે તત્વોનો પોલીસે વરઘોડો કાઢી ભાઈગીરી દેખાડવાની શાનને ઠેકાણે લાવી હતી. નવસારી શહેરમાં દહેશત ઊભી કરનારા ટપોરીઓની નવસારી ગ્રામ્ય પોલીસે ભાઈગીરીની હવા કાઢી નાખી હતી. પ્રજામાં ભય ફેલાવનારા આરોપીઓ આસિફ જાફર પઠાણ રહે સત્તાપીર મરિયમપુરા, નવસારી અને ઇમરાન તૈયબ શેખ રહે નહેરુનગર, દુધિયા તળાવ, નવસારી. નવસારી પોલીસે અસામાજિક તત્વો ટપોરીઓને કાયદાનું ભાન કરાવી જણાવ્યું હતું કે કાયદામાં રહીશું તો ફાયદામાં રહીશું. પ્રજામાં ભય ફેલાવનારા, દહેશત ઊભી કરનારા ટપોરીઓ વિરુદ્ધ પોલીસ કડક હાથે કાયદાનું ભાન કરાવશે. પ્રજામાં માથાભારે તત્વોનો ડર ભય નીકળે તે રીતે જાહેરમાં ઉઠબેસ અને માફી મંગાવી બોધપાઠ ભણાવ્યો હતો. નવસારી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક SK રાય, ગ્રામ્ય પોલીસ PI PB પટેલિયા, LCB PI વિજય જાડેજા, ટાઉન PI AS સરવૈયા સહિતના સ્ટાફે અસામાજિક તત્વોને પાઠ ભણાવ્યો હતો. પ્રજામાં દહેશત ઊભી કરનારા ટપોરીઓ વિરુદ્ધ પોલીસની કામગીરીની લોકોએ સરાહના કરી હતી. વેરાવળ નાકા પાસે બે જૂથ વચ્ચે ગંભીર મારામારી થયેલી, જેમાં છરી વડે અને લાકડા વડે બે ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે નવસારી રૂરલ પોલીસમાં, જેમાં એકમાં 4 આરોપી છે અને એકમાં 3 આરોપી છે. તમામ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. આજ રોજ જે બે મુખ્ય આરોપીઓ છે એમની ધરપકડ કરીને રિકન્સ્ટ્રક્શન પંચનામાની કાર્યવાહી કરવામાં આવે છે. આ બંને આરોપી વિરુદ્ધમાં અગાઉ પણ ઘણા મારામારી ગુનાઓ જે 4 આરોપી 3 આરોપી વિરુદ્ધમાં દાખલ થયેલ છે, એમના વિરુદ્ધમાં પણ પાસાને તડીપાર જેવી સખત કાર્યવાહી કરવામાં આવશે. નવસારી જિલ્લામાં કોઈ પણ કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન ઉપસ્થિત થશે તો કોઈ પણ ચમરબંધી હશે એને છોડવામાં આવશે નહીં. નવસારી જિલ્લામાં કમોસમી વરસાદને કારણે 384 ગામોમાં ખેતીના પાકને નુકસાન થયું હતું. જિલ્લામાં 138 ટીમો દ્વારા નુકસાનીનો સર્વે કરવામાં આવ્યો છે. નવસારી જિલ્લાના તમામ તાલુકાના સમાવિષ્ટ 384 ગામોમાં કમોસમી વરસાદના કારણે ખેતી પાકને વ્યાપક નુકસાન થયું છે. જે અંગે રાજ્ય સરકારના માર્ગદર્શનથી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જિલ્લામાં સર્વે માટે 138 ટીમો દ્વારા તમામ ગામની મુલાકાત લઈ ગામમાં સરપંચ અને ગામના ખેડૂતો સાથે નુકસાનગ્રસ્ત વિસ્તારમાં જઈ 384 ગામોમાં સર્વે કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. નવસારી જિલ્લામાં ડાંગર, શાકભાજી અને શેરડીના પાકને મહત્તમ નુકસાન થયું છે. સૌથી વધારે નુકસાન ડાંગરના પાકને થયું છે. ડાંગરના પાકમાં 34,677 હેક્ટરમાં
મોટું નુકસાન થયું છે. શાકભાજીમાં 714 હેક્ટર, શેરડીમાં 1528 હેક્ટરમાં પણ ભારે નુકસાન થયું છે. નવસારી જિલ્લામાં 33%થી વધુ અસરગ્રસ્ત ખેડૂતોની સંખ્યા 25,144 છે. સૌથી વધુ વાંસદા તાલુકામાં 11,738 ખેડૂતો અસરગ્રસ્ત થયા છે. તાલુકા મુજબ ચીખલી તાલુકાના 66 ગામોમાં 5,166 ખેડૂતો અસરગ્રસ્ત થયા છે. ગણદેવી તાલુકાના 60 ગામોમાંથી 1,966, જલાલપોર તાલુકાના 62 ગામોમાંથી 2,553, નવસારી શહેર વિસ્તારના 93 અને વાંસદા તાલુકામાં 95 ગામોમાંથી 11,738 ખેડૂતો અસરગ્રસ્ત થયા છે. ખેતી પાકના આંકલન અને પંચરોજગામ સર્વે કામગીરી માટે જિલ્લાના તમામ ગામોમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામસેવક ખેતી, તલાટી કમ મંત્રી અને અન્ય સ્થાનિક કર્મચારીઓ સાથેની ટીમની રચના કરી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી. સર્વેની કામગીરી હવે પૂર્ણ કરવામાં આવી છે. પ્રાથમિક સર્વેના આધારે ગુજરાત સરકાર ખેતીના નુકસાની અંગે રાહત પેકેજ જાહેર કરશે. ઓક્ટોબર માસના અંતમાં જે કમોસમી વરસાદ આવ્યો હતો અને નવસારી જિલ્લાની અંદર જે પાકોને નુકસાન થયું હતું એ સંદર્ભે સરકારશ્રીના એફડીઆરએફના નોંધ મુજબ એનું આકલન કરવા માટે જિલ્લા ખેતીવાડી શાખા, બાગાયત શાખા મળી અને 138 જેટલી સર્વેની ટીમો અમારા તરફથી બનાવવામાં આવી હતી અને અસરગ્રસ્ત જે 36,919 હેક્ટરમાં થયું હતું એ વિસ્તારમાં મારા તરફથી સર્વે કરવામાં આવ્યો હતો. ગઈકાલ સુધીના આંકડા જોઈએ તો 22,540 હેક્ટરમાં 33% કરતાં વધુ નુકસાની જોવાઈ હતી. 25,475 ખેડૂતોને નુકસાન થયેલું છે અને 38 કરોડથી વધુ નુકસાનીનું આકલન અમારા દ્વારા કરવામાં આવ્યું છે અને જિલ્લાની અંદર જે પાક નુકસાની થઈ હતી એની સર્વેની કામગીરી પૂર્ણ કરી અને પાક નુકસાનીના સહાયના આંકલનનો રિપોર્ટ સરકારશ્રી કક્ષાએ અમારા તરફથી સબમિટ કરવામાં આવ્યો છે. સરકારશ્રી કક્ષાએથી આ રિપોર્ટોના આધારે જ્યારે સહાય પેકેજ કે કોઈ પણ પ્રકારની સહાય વળતર ચૂકવણાની આદેશ થશે એ અનુસાર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ તમામ કામગીરી પૂર્ણ કરી ખેડૂતોને વહેલી તકે સહાય તેઓના ખાતામાં જમા થાય એ માટે અમારા તરફથી ઝડપથી કાર્યવાહી કરવામાં આવશે. નવસારીમાં સાયબર ફ્રોડથી લોકોને બચાવવા રાજ્યમાં સૌપ્રથમ પોડકાસ્ટ સિરીઝ શરૂ કરવામાં આવશે. નવસારી જિલ્લા સહિત રાજ્યભરમાં છેલ્લા કેટલાક વર્ષોથી સાયબર ક્રાઇમની ઘટનાને ભારે વેગ મળ્યો છે. આ સાયબર ક્રાઇમમાં પણ બેંકમાંથી બારોબાર પૈસા ઉપાડી લેવાની ઘટનાની સૌથી વધુ ફરિયાદો નોંધાઈ છે. માત્ર નવસારીની જ વાત કરીએ તો રોજે રોજ 10થી 12 છેતરપિંડીની અરજી આવી રહી છે. તેવા સંજોગોમાં વર્ષે અંદાજે 4,000 જેટલા ઓનલાઈન છેતરપિંડીની ઘટનાઓ બની રહી છે. તેને રોકવા માટે નવસારી જિલ્લા સાયબર ક્રાઇમ વિભાગે એક અલગ પહેલ કરી છે અને લોકોને જાગૃત કરવા પ્રયાસો શરૂ કર્યા છે. નવસારી જિલ્લામાં દર મહિને 300થી 350 જેટલી સાયબર ફ્રોડની અરજીઓને ધ્યાને લેતા પોલીસ સતર્ક બની છે. પણ જ્યાં સુધી લોકોમાં જાગૃતિ નહીં આવે ત્યાં સુધી આવી ઘટનાઓ બનતી રહેશે. તેને અટકાવવા નવસારી જિલ્લા સાયબર ક્રાઇમ વિભાગે નવસારી જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલના માર્ગદર્શન હેઠળ કામગીરી હાથ ધરી છે. સાયબર ક્રાઇમ અવેરનેસ માટે આપણે નવસારી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા એક ઇનિશિયેટિવ લઈ અને એક પોડકાસ્ટ સિરીઝ ચાલુ કરી રહ્યા છે કે જેની અંદર સાયબર ક્રાઇમના બેઝિકથી લઈને સાયબર ક્રાઇમ શું છે ત્યાંથી લઈ અને સાયબર ક્રાઇમ કેમ થાય છે, માણસની અંદર જે ડર, લાલચ, બેદરકારી જેવા ગુણો હોય છે એનો જ ઉપયોગ કરી અને આ જે આરોપીઓ છે એ સાયબર ફ્રોડ કરતા હોય છે અને સાયબર ક્રાઇમ જે નવી મોડસ ઓપરેન્ડીથી થાય છે તો એ તમામ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી થતા સાયબર ફ્રોડને આપણે દરેક એક એપિસોડની અંદર આ ફ્રોડને કવર કરીશું કે જેની અંદર એ કોઈ એક પર્ટિક્યુલર ફ્રોડ છે તો એ કઈ રીતે થાય છે, તમને કેવી રીતે મેસેજ આવે છે અનનોન નંબર ઉપરથી, અનનોન આઈડી ઉપરથી લિંક મેસેજ આવે છે, કઈ રીતે વાતચીત કરે છે, તમને કઈ રીતે વિશ્વાસમાં લે છે, ત્યાંથી લઈ અને કઈ રીતે બચવું, તો મોબાઈલની અંદર શું સેટિંગ્સ રાખવા અથવા તો તમારા સોશિયલ મીડિયા અકાઉન્ટો ઉપર શું સેટિંગ્સ રાખવા કે જેનાથી આવા ફ્રોડથી બચી શકાય, તો એ તમામ બાબતો કવર કરતું આપણે એક પોડકાસ્ટ સિરીઝ બનાવી રહ્યા છીએ. એ પોડકાસ્ટ બનાવવાનો હેતુ એ છે કે લોકોમાં અત્યારે સોશિયલ મીડિયા ઉપર પોડકાસ્ટને વધારે પ્રતિભાવ મળે છે જેની અંદર સહજતાથી સામાન્ય ભાષામાં ચર્ચા આપણા પોલીસ સ્ટાફ કરતો હશે કોઈ પણ એક પર્ટિક્યુલર ટોપિક ઉપર, તો જેનાથી સામાન્ય ભાષાનો ઉપયોગ આમાં થતો હોય, લોકોને સરળતાથી એ વસ્તુ સમજી શકાય છે. એની માટે આ પોડકાસ્ટ સિરીઝ લાવી રહ્યા છીએ અને આ પોડકાસ્ટ એમને આપણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર એસપી નવસારી પેજ ઉપર ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને યુટ્યુબ પર એસપી નવસારી પેજ ઉપર તેઓ આ પોડકાસ્ટ જોઈ શકશે. નવસારી સાયબર ક્રાઇમ બ્રાન્ચે ફેક આઈડી પરથી બીભત્સ ફોટા અપલોડ કરનારા દૂરના મિત્રને ઝડપી પાડ્યો હતો. ગણદેવી પંથકમાં રહેતી યુવતીના દૂરના મિત્રએ અદાવત બાબતે બંદૂક રાખીને પ્રાઇવેટ ફોટાને એઆઈની મદદથી વિકૃત ફોટા બનાવી અપલોડ કર્યા હતા. નવસારી સાયબર ક્રાઇમ બ્રાન્ચે ફેક આઈડી પરથી મોકલેલા ફોટાને આધારે યુવાનને શોધી કાઢી અટક કરી હતી.
ગણદેવીના ધોલાઈ મરીનમાં રહેતી એક યુવતીએ ફરિયાદ નોંધાવી હતી કે કોઈ અજાણ્યા ઈસમે ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી તેના તથા તેની બહેનપાણીઓના એઆઈની મદદથી એડિટ કરેલા બીભત્સ ફોટા અપલોડ કરીને તેમને બદનામ કરી રહ્યો છે. આ ફરિયાદને પગલે નવસારી સાયબર ક્રાઇમ પોલીસે તાત્કાલિક ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આરોપીને શોધી કાઢવાના પ્રયાસો હાથ ધર્યા હતા. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા દેવ ટંડેલ ઉંમર વર્ષ 20 રહે ધોલાઈ ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. એઆઈથી ફેક તસવીર બનાવવાનો પ્રથમ બનાવ નોંધાયો હતો. નવસારીના મસાલાના વેપારીને અંજીરના બદલે ખજૂર મોકલી ₹5.53 લાખની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. ચૂકવેલા રૂપિયાની માંગણી કરતા ઠગબાજે હની ટ્રેપમાં ફસાઈ દેવાની ધમકી આપી હતી. નવસારીમાં સાયબર ઠગાઈના નવા કિસ્સાઓ જોવામાં આવી રહ્યા છે, જેમાં સાયબર હેકરોએ હવે સોશિયલ મીડિયામાં સૂકા મેવા અને કિંમતી વસ્તુ બજાર ભાવ કરતાં સસ્તા ભાવે વેચવાના બહાને ઓર્ડર લઈને બીજી વસ્તુ મોકલી નાણાકીય છેતરપિંડી કરી રહ્યા છે, જેમાં નવસારીનો વેપારી ભોગ બની રહ્યા છે. ₹5.53 લાખ કાજુ અંજીરનો ઓર્ડર બાદ ખજૂર મોકલીને ઓર્ડર પૂરો કરવાનું જણાવ્યા બાદ બીભત્સ કોલ કરી હની ટ્રેપમાં ફસાવા ધમકી આપી રહ્યા હતા. વેપારીએ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સાયબર ક્રાઇમ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. નવસારીના વેપારી શૈલેષકુમાર મોહનલાલ ગાંધીએ ફેસબુક પર સસ્તા અંજીરની જાહેરાત જોઈ હતી, જેમાં અંજીરના 12 દાગીનાની કિંમત ₹74,300 હતી, જે જોઈને વેપારીએ મંગાવ્યા હતા અને એડવાન્સ પેટે ₹50,000 પણ જમા કરાવ્યા હતા. બાદમાં પૂરેપૂરી રકમ ₹2.74 લાખનું બિલ બનાવી તમારે પૂરેપૂરી રકમ ચૂકવવી પડશે તેમ જણાવી ₹2.74 લાખ ઓનલાઈન ચૂકવી દીધા હતા. વેપારીએ કાજુના પણ 10 કિલોના 22 બકેટ ₹3.50 લાખનો ઓર્ડર આપ્યો હતો, જે રકમ મળ્યા બાદ જીઆઈડીસીમાં આવેલ વીઆર ટ્રાન્સપોર્ટની ઓફિસમાં મોકલ્યા છે. જે દાગીના જોયા તો તેમાં ખજૂર નીકળ્યા હતા, જેને પગલે વેપારીએ અંજીર અને કાજુના ઓર્ડર પૂરા કરવા જણાવવા છતાં પૂરા કર્યા ન હતા. ઉપરાંત વેપારી શૈલેષ ગાંધીને નાણાં પણ ન આપી હેકરોએ વિવિધ યુવતી પાસે બીભત્સ કોલ કરાવી હની ટ્રેપમાં ફસાવવાની ધમકી આપતા હતા. હેકરોએ કાજી અંજીર આપવાના બહાને ₹5,74,300ની શૈલેષ ગાંધી સાથે છેતરપિંડી કરી હતી. તેમણે ટાઉન પોલીસ મથકે ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી. 2/7/2024ની અંદર ગાઝિયાબાદ ખાતે આવેલી નેચર ફાર્મની પેઢી જોડે મારે અંજીરનો ઓર્ડર મેં આપેલો અને કાજુનો ઓર્ડર આપેલો, પરંતુ અને એના પૈસા બી અમે એડવાન્સમાં 50,000, 2,73,000 અને 3 લાખ રૂપિયા અમે ચૂકવેલા. ત્યારબાદ એમને અમારા પર રસીદ મોકલાવેલી. એ રસીદથી અમે વીઆર ટ્રાન્સપોર્ટમાંથી માલ ચોરવતા અંજીરની જગ્યાએ આપણે ખજૂર હલકી કક્ષાના નીકળેલા. એમને ફરિયાદ કરતાં એમને એવું અમને જણાવેલું કે તમારો માલ કોકણ ચાલી ગયો છે. અમે કીધું કે અમને કોકણના રસીદમાં અમને બતાવો, ત્યારે એને વાતચીત આમ તેમ ફેરવી નાખેલી ને ત્યારબાદ હું પૈસાનું દબાણ કરતો હતો, એટલે એમને પૈસાનું દબાણ નહીં થાય તે પ્રમાણે મારી પાસે હની ટ્રેપના ઘણા પ્રયાસો કરેલા કોલ ગર્લ મારફત, પરંતુ એ બધા નિષ્ફળ જતા અને મારે પોલીસ સ્ટેશનની કોન્ટેક કરતા એમને મને સાથ સહકાર આપીને ફરિયાદ નોંધેલી ને તે આ ફરિયાદ અત્યારે નોંધાઈ છે ને એના માટે પોલીસ તરફથી તપાસ ચાલુ છે. આ પ્રકારની ઘટના બને છે જે વોટ્સઅપ માધ્યમથી કે આવી રીતે ઠગબાજી થાય તેના વિશે શું કહેવાય? ઠગબાજી થાય હવે આ ડિજિટલ ઇન્ડિયાનો જમાનો એવો છે કે પહેલાં વેપારીઓ અમારી દુકાને બધાની દુકાને આવતા હતા, પરંતુ અત્યારે તો એવો જમાનો આવ્યો છે કે વોટ્સઅપ પર સવારે સેમ્પલ નાખે, તમારે રિક્વાયરમેન્ટ હોય તો તમારે ઓર્ડર જોવાનો, ભાવો પૂછવાના અને ઓર્ડર આપવાનો. એટલે હવે આ ડિજિટલના જમાનામાં વોટ્સઅપ થકી કોના પર વિશ્વાસ કરવો અને કોના પર નહીં વિશ્વાસ કરવો હવે એક વધુ મુશ્કેલ કાર્ય બની ગયું છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારીમાં ટપોરીઓની શાન ઠેકાણે લાવતી નવસારી પોલીસ. પ્રજામાં ડર દહેશત ફેલાવનારાનું નીકળેલો ભરઘોડો. નવસારી જિલ્લામાં ડાંગરના પાકમાં 34,677 હેક્ટરમાં થયેલું વ્યાપક નુકસાન. સર્વેની કામગીરી થયેલી પૂર્ણ. સાયબર ફ્રોડમાં ઠગબાજોની નવી તરકીબ. ઓછા ભાવે સૂકા મેવા બતાવી 5,53,000ની કરાયેલી છેતરપિંડી. ફેક આઈડી બનાવી બીભત્સ ફોટા અપલોડ કરનારની થયેલી ધરપકડ. એઆઈથી ફેક તસવીર બનાવવાનો
નવસારીમાં બનેલો પ્રથમ બનાવ. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.